સ્ટાર્ટ. ઘનશ્યામભાઈ, કાલે શું થયું હતું તમારી સાથે અને આ તમારો પર આક્ષેપ કરવામાં આવે છે, કેટલા સાચા છે? સર, એ મારા છે ને બધા ભગતો જતા, મારા સેવકો જતા અહીંના, પણ કોકેના ચડાવવામાં આ કર્યું છે. કોઈ જો મેં 3 લાખે નહીં લીધા, 51,000 નહીં લીધા. પણ મારા ભાવિ ભક્તોને કહું છું, હું સેફ જ છું, મને કશું નહીં, હું જેલમાં નહીં છૂટ્યો, કશું નહીં. પણ કાનૂની તારીખે મારે જવાનું હતું, એની કારણે મારે બહાર આવવું પડ્યું. મને મારા 15 છોકરા અંદર હતા, એના કારણે મારે ત્યાં આગળ માફી બી માગવી પડી. કાનૂની જગ્યાએ બરાબર છે ને હું મારી જગ્યા પર બરાબર છું. મારી માતા મને બોલાવે છે, કરું છું, લોકોની શ્રદ્ધા છે એટલે અહીંયા આગળ આવે છે, એને બધું આ કામ કરું છું. એમાં મારે કોઈ આપે છે, બધા ખોટા છે. મેં કોઈને જો પૈસા લીધા નહીં. હું જાતે ઘનશ્યામ બુવાજીમાં એક મીડિયાની માધ્યમથી બોલું છું કે મારો કોઈ ગુનો નહીં, મેં બધી રીતે સેફ છું. શું તમને ભક્તોને એવું લાગી રહ્યું છે કે તમે ગુનેગાર છો ને જેલમાં નાખી દેવામાં આવે છે? કેટલું સત્ય છે? ના, કશું જ નહીં, કશું નહીં. વિજ્ઞાન સરે મને બોલાવ્યા, વિજ્ઞાન સંત એને તો કશું પ્રોબ્લેમ નહીં થઈ. ખાલી મને બયાન લીધું કે દોરા ધાગા ગૌના કદા આરતી પૂજા કરજો. તો ભક્તોની શ્રદ્ધા છે તો કામ થાય છે, એ કરું છું ને આજનો નહીં, વર્ષોથી કરું છું. કશું પ્રોબ્લેમ છે નહીં, કશી વાતની. એટલે કોઈ ગુનો મારામાં છે નહીં, બધું ખોટું છે. હૈયાત વાતો છે જે મીડિયા પર મેલે છે, સોશિયલ મીડિયા પર મેલે છે, બધું ખોટું છે. મેં ગુનામને યાદ તમારી હોમે જ બેઠો છું. બિલકુલ. શું કહેશો તમારા ભક્તોને, શું કહેશો? મેં ભક્તોને એવું કહું છું, જેટલો વિશ્વાસ મારી માતા પર રાખો તેટલો વિશ્વાસ મારી પર રાખજો. હું કશી વાતનો ગુનામય છું નહીં. એટલે મીડિયાના માધ્યમથી કહું છું કે મેં બુવાજી છું અને રહેવાનો છું. કોઈ વાતનો મને એ છે નહીં. અને મારે કોઈ વાતનો ગુનો નહીં. મેં કોઈ જો 3 લાખે નહીં લીધા ને 51,000 રૂપિયા નહીં લીધા. હું ખાલી અગર પૈસા આવે છે તો છોકરીઓને પહેરાવી દઉં છું, 11,000 દાન કરું, કોઈકને ભૂખ્યાને ભોજન આપું છું, ગાયન ખવડાવું છું. એ મારો ધર્મ છે. ઘનશ્યામભાઈ, ક્યાં હતા કાલે તમે હાજર હતા? રવિવારના દિવસે સર છે ને 4 વાગ્યાનો મારે કઢી જવાનું થયું. મારો ભાઈ સિરિયસ હતો, તે થઈ ગયો હતો. પછી મારે વચ્ચેથી મને એવી ખબર પડી કે વિજ્ઞાન જતા સર મારી ઘરે આવ્યા છે. પછી અહીંયા આગળ એવું કહ્યું કે ભુવાજી ફરાર થઈ ગયો, પણ હું ફરાર નહીં થઈ ગયો. હું અમદાવાદ રોડથી રિટર્ન આવ્યો અને મારે કોર્ટની અંદર મારા જે છોકરાઓ હતા, મારા સેવકો હતા, એ 15 છોકરાને ત્યાં બેહાડતા. એમની કારણે મારે જઈ હાજર થવું પડે. અને મારો જેટલો ટાઈમ લીધો હતો એટલા ટાઈમે 6 વાગે 6:30ના અંતરે હું હાજર થયો હતો. અને જે મારે સહીનું સ્ટેટમેન્ટ આલો તો મેં આપી દીધું. કાનૂની જગ્યાએ બરાબર છે એટલે મેં કાનૂનને વાગે લાગુ છું કે કમ્પ્લેટ છે. ભાઈ જે સેવા કરે છે કમ્પ્લેટ છે. મારે કાનૂની વિરુદ્ધ નહીં મેં કશી વાત. મારે જે પોલીસવાળાએ કીધું તેમ કર્યું અને સરને જે કીધું તે કરી મેં સહી કરીને મેં છૂટી ગયો. અને તમારી હોમે જ છું, મને કોઈ ગુનો નહીં. આ જેટલા આપે છો મીડિયા દ્વારા ઇન્સ્ટા પર લગાવી બધા ખોટા છે. હું બધા ભાવિ ભક્તોને કહું છું કે ઘનશ્યામ બુવાજી જાતે હું ઘેર જ છું ને બધાની સેવા કરું છું. પૂજા ભક્તિ આરતી બારતી મારા ઘેર જ કરું છું. હું કોઈ જગ્યાએ લાપતા છું નહીં. સ્ટાર્ટ. બેન, કેટલા ટાઈમથી ભુવાજી પાસે આવો છો અને તમને કેવું લાગ્યું અહીં? 5 વર્ષથી આવી, 5-6 વર્ષથી. અમે અહીંયા બધા લેવા આવ્યા હતા ઉજરો વસ્તાર હારું. તો માતાને આપ્યો બી અમોને વિશ્વાસ હતો માતા ઉપર. તો અમોને આલ્યો બી છોકરો, 3 છોકરીઓ ઉપર. અને મીઠાઈ ને નારિયેલ આપીને અમે છૂટા થઈ ગયા. પૈસાના એવા લૂંટવેડા છે નહીં. ઘનશ્યામ સાચા મનથી જ કરે છે. શું નામ તમારું? દક્ષાબેન. બેન, કેટલા ટાઈમથી આવો છો? તમને શું આસ્થા હતી તમે આવ્યા હતા? અમને તો મારે 5-6 વર્ષ થયા હતા મારી ડિલિવરી કરે. મને વસ્તાર રહેતો નહોતો તો મને એક ભાઈએ કીધું હતું કે આ જગ્યાએ જાઓ. તો અમે આ આગળ આવ્યા તો મને ખોરો ભરાવડાયો ઉજરો વસ્તાર આલેમનો. અને અમને તો આલ્યા પણ માતાજીએ. અને માતાજીએ જે અમને મઠથી મળ્યું એ અમે એમને આલ્યું ને એવું. એમને એવું કોઈ લૂંચવેડો બી નહીં ને સાચા મનથી જે એમને અમને પણ વિશ્વાસ છે ને સારી રીતના કરે છે. અમને એવું કંઈ છે નહીં. બેન, કેટલા ટાઈમથી તમને આસ્થા છે ઘનશ્યામભાઈ પર? તો ખાસા 5 વર્ષથી છે. અને કોમ પણ થાય છે પણ ખરું. એવું નહીં કે નહીં થતું. આપણે જે મન્નતમાં આપણે મનથી માતાજીને પગે લાગીએ ને તો થાય. આપણી આશા માતાજી પૂરી કરે આપણી. તમારો ભરોસો ખરો? હા, મને પૂરો ભરોસો. હું પણ આવું જ છું. ને કાલે જે લોકોએ આક્ષેપ કર્યા, એવું તમને એવું શું લાગે છે? એ લોકો ખોટા છે? એ લોકો ખોટા છે, મને સાચું લાગે છે. હું ભમરગોળાવાળી માને હું પણ માનું છું અને મને પણ માતાજી આવે છે. એવું નહીં કે નહીં આવતા. હું અહીંયા જ આવું છું પગે લાગવા. મને મન થાય કે મારે માતાજી કને પગે લાગવા જવું છે, હું આવું છું.
એ લોકો એવું કહે છે કે ઘનશ્યામભાઈ પૈસા લે છે, ફલાણું લે છે, આ લે છે. એ તમારું બધી કેવું? ખોટી વાત છે. ખોટી વાત. હા, એ બધી ખોટી વાત છે. તમારો ભરોસો છે મને ભરોસો પૂરો છે.